રાજપુર ગવડાવતું હોય, મારા મહેશ ભુવાજીની મહાકાળીને યાદ કરીને ગાવું હોય, મારા શૈલેષભાઈ પઢિયારની માતાને યાદ કરીને ગાવું હોય ત્યારે મહેશ ભુવાના દેવે નારાયણ માળ્યો જેરા મળી નારથી સુખની ઘડીઓ આવી છે એ તો મારા શૈલેષ ભાઈ ચૌહાણની મારા મહેશ ભુવાજીની કાળકાનો કોમો છે મહાકાળી ગ્રુપના આવજો મોગળો અનિકેત ભાઈ મેહુલ ભાઈ મનહર ભાઈ દેવાંગ ભાઈ હર્ષિલ ભાઈ વનરાજ ભાઈ મોગળો જગત કે છે હારી જા પણ જીતાડવા માટે તો ચૌહાણની કાળકાર ધી રાતે રાજી છે એ દાડો કોકના તેજી હતી મારા મહેશ ભુવાના મંદી હતી ભાઈ પણ આજ તો મારી કાળકા એવી વેળા લાવી છે એમના મંદી છે મારા ભુવાના ઘેર કાળકા તેજી લાઈ એ પાછલી રાતે સપનોમાં આઈને બોલી હતી દીકરા દુનિયાના ભુવા ગાડીએ બેહા છે પણ હું તારી કાળકા તન હોનાની ગાડીએ બેહાડે કે ધનસુરાની બજાર દોવાના ચડાવું તો હું રાજપુરના લેબડારું દેવું ના કેવો ભાઈ એ જો મારા ભુવાનો મારી કાળકાનો પગલો પડ્યો હશે તો હોનાનો મુરજ ઉગ્યો છે વિજયભાઈ પરમાર કિશનભાઈ પરમાર ના નિવેદન કાળકા એવું બોલી દી એ 62 વર્ષની વાત પડી છે 3 મહિનાની મારી કાળકાએ કલમ બોલી દી પણ મારી માતા 25 દાડોમાં કોમ પૂરું કરી લાવી ભાઈ જમીન પાછી લઈને આવું તો મોને જે હું કારકાર આવીશું જે દાડો એક્સિડન્ટ થયું એ દાડો કારકા કે દેવું ભરવા આવી તો તું માતા આવી એ મહિનાનો પગાર તો ખાલી 10,000 હતો પણ 5 લાખનું દેવું તો મારી રાજપુરની કારકાએ ભર્યું છે એ મહાકાળી ગ્રુપ હોબળો મને મળદોની ભેજની વાલી છે રોકની વેલમાં બેસતી નહીં રોક ન મળું તો રાત પડે હંતા કુકડી રમાડ ઘેર કાળકા જેવી માતા પૂજાય છે અને સંગ કર્યો તો મોમા મુહારની માતા મારી દીપો જેવી માતાનો સંગ કર્યો છે એ મહેશ ભુવા એક ખભા દીપો